ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે વધુ મહત્વની એક અપડેટ જ્યાં ટાટ સેકન્ડરીની આન્સર કી તો આવી ગઈ છે, તમને બી ખબર છે. બટ હવે વાંધાજી કઈ રીતના કરવી, ઘણા લોકોને ઇશ્યુ આવે છે, મને ડીએમ આવી રહ્યા છે. તો આજે હું એના માટે વિડીયો બનાવી રહ્યો છું કે કઈ રીતના પ્રોપર ચકાસણી સાથે પ્રૂફ સાથે તમે કઈ રીતના નાખી શકો છો દોસ્તો. ગ્રેસિંગમાં કેટલા મળશે એવા છે ચર્ચા કરીશું, અને ટેટ વનની જે મહત્વની ચર્ચા કે છે હાઈકોર્ટનો મુદ્દો ક્યાં પહોંચ્યો, અને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે, અને કેટલા ઉમેદવારો કચ્છની ભરતી જે નવી અપડેટ 3000ની આવી રહી છે એમાં કેટલા ઉમેદવારો એજના કારણે રહી શકશે દોસ્તો, એ લોકો ફોર્મ નહીં ભરી શકે. એ વિશે ભાઈ આજે ચર્ચા વિચારણા પૂરેપૂરી કરશું દોસ્તો. તો ચાલો, હજુ સુધી એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી દોસ્તો, લાઈવ અપડેટ આપણે ડેઈલી આપીએ છીએ, અને હું તમારા માટે એમબી વાળા ચેનલની ખબર મૂંઝવણ બધું જ લઈને આવું છું દોસ્તો. આન્સર કી જાહેર થઈ ગઈ છે, જે એમબી વાળા ખબરમાં તમારી સમક્ષ લાઈવ અપડેટ છે. હવે એનો પરિપત્ર થોડો વાંચી લઈએ તો એ લોકોએ એમ કીધું છે કે 16 તારીખથી લઈને તમે જોઈ શકો છો કે આ મંજૂર કરવામાં આવ્યું છે, અને 18 થી 25 તારીખની વચ્ચે તમે વાંધા અરજી નાખી શકો છો. હવે ઘણા લોકોને એવું થાય છે કે સર વાંધા અરજી નાખવી કઈ રીતના, એમાં કઈ રીતના હોય છે. તો પહેલા તમારે દોસ્તો લોગિન કરી દેવાનું હોય છે. લોગિન કર્યા પછી તમારે શું કરવાનું હોય છે, તો એ સ્ટેપ 2 હું લઈને આવ્યો છું, જે મેઇન છે. પહેલા સિલેક્ટ મીડિયમ કરવાનું દોસ્તો. મીડિયમ માધ્યમ પહેલા તમે સિલેક્ટ કરીને સબ્જેક્ટ કરી દો. સબ્જેક્ટ તમે જેવો સિલેક્ટ કર્યો, ક્વેશ્ચન પસંદ કરી દો કે જેમાં તમને ઇસ્યુ છે, જે તમે સુધારવા માંગો છો કે મારો જવાબ આ છે અને આ એનું પ્રૂફ છે, એવી તમારે પ્રકાશિત આવૃત્તિ પ્રમાણે નાખવાનું રહે છે દોસ્તો. આ મેઇન છે દોસ્તો. પુરાવા મહત્વના રહેશે. તમે કોઈ બી એપ્લાય કરી રહ્યા છો વાંધા અરજી, પુરાવાના મહત્વના હોય છે, તો જ એ લોકો એનું રિવ્યુ કરશે, રિન્યુ કરશે, અને પ્રોપર તમારી જસ્ટિફિકેશન સાથે એમને પુરાવા સાથે મળશે દોસ્તો. આધારની અપલોડ કરી, પુરાવા અપલોડ કરવા અને રજૂઆત સબમિટ કરવી, કઈ રીતના તમે રજૂઆત કરવા માંગો છો, એના સાથે સાથે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પછી લોગ આઉટ કરી દો દોસ્તો. હવે મહત્વની જે વાત જે છે ટેટ વનને લઈને, જેના પહેલા હવે સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 4K સબસ્ક્રાઇબર ખતમ થવા છે દોસ્તો, જલ્દીથી પૂરા કરી દો દોસ્તો. એમબી વાળા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એમબી વાખાલત જ્યાં તમને સારી એવી ભરતી 3000ની કચ્છની આવી રહી છે, એમાં કેટલા ઉમેદવારો ઓવરએજના કારણે રહી જશે, કારણ કે હજુ સુધી હાઈકોર્ટનો ચુકાદો આવ્યો નથી. અને એના વિશે શું થોડી માહિતી કહી દઉં, તો હાઈકોર્ટના ચુકાદામાં હજુ સુધી મે મહિનામાં એની જે લાસ્ટ હતી એમાં બી તમે જોઈ શકો છો કે ડેટ આગળ વધારવામાં આવી છે, અને મને એવું લાગી રહ્યું છે કે હવે એનો ચુકાદાનો નિર્ણય આવવાની હાલ મને શક્યતાઓ દેખાઈ રહી છે. અને એવું મને લાગી રહ્યું છે કે 5 થી 10 માર્કનું ગ્રેસિંગ મળશે તો બધાને મળશે દોસ્તો. એક વાત કહી દઉં દોસ્તો, ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી હતી, બટ મળશે તો બધાને ફાયદો થશે દોસ્તો. એ વાત સારી રહેશે, કારણ કે હાઈકોર્ટ આમાં ભરતી રદ કરવાની નથી. થશે તો બધાનો ફાયદો થશે દોસ્તો, કારણ કે આ મૂંઝવણ એ હતી કે ઘણા બધા ક્વેશ્ચનમાં ઇસ્યુ હતા, ઘણા લોકો રજૂઆત બી કરી હતી, અને આનું ગ્રેસિંગ માર્ક મળવું જ જોઈએ દોસ્તો. અને ટેટ વનની ઝડપથી જ નવી ભરતી પણ આવી રહી છે દોસ્તો. એના સાથે સાથે કચ્છની ભરતી આવી રહી છે દોસ્તો. મેઇન ચીજ જે હું તમને બતાવવા માંગી રહ્યો હતો કે 3000ની સ્પેશિયલ ભરતી કચ્છની પણ આવી રહી છે. તો તૈયારીમાં તો લાગી જ જજો દોસ્તો. અને ઘણા લોકો જે લોકો ઓવરએજના કારણે રહી શકતા હોય, ઘણા બધા મિત્રો એવા બી છે, પણ મને એવું લાગી રહ્યું છે કે સરકાર આમાં થોડું વિચાર કરશે અને તમને થોડો ટાઈમ આપશે, એવું મને મારા વિચાર પ્રમાણે લાગી રહ્યું છે. તમારું પણ મને એવું લાગી રહ્યું છે, ઉમેદવારો માટે સારું જ એવું જ સરકાર કરશે મને દોસ્તો. અને આ વિશે આપણે થોડી ચર્ચા વિચારણા આગલા વિડીયોમાં કરશું દોસ્તો. તમારે શું લાગી રહ્યું છે, તમારા પ્રમાણે શું હોવું જોઈએ, અને કેટલા લોકો એજ માટે હવે લાસ્ટ યરમાં છે, એ બી તમે મને કોમેન્ટ્સમાં નાખજો દોસ્તો. આપણે ચર્ચા વિચારણા કરશું. અને સાથે ધન્યવાદ દોસ્તો. અને ફરી મળશું આવા જ ટેટના અને ટાટના વિડીયો લઈને. ધન્યવાદ દોસ્તો. ફરી મળશું નવા વિડીયો સાથે.